हेलो विद्यार्थी मित्रों, आज આપણે ગુજરાતી સાહિત્યમાં જીસીઆરટીના ધોરણ 11 અને 12ના સાહિત્યની ચર્ચા કરીશું। જો તમને મારી આ ચેનલ ગમતી હોય તો મારી ચેનલ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી લેજો। પ્રથમ સવાલ છે, સંત ખુરશીદાસ તરીકે કોણ ઓળખાય છે? તો સંત ખુરશીદાસ તરીકે કોણ ઓળખાય છે? તો વેણીભાઈ પુરોહિત ઓળખાય છે। આ વેણીભાઈ પુરોહિત સંત ખુરશીદાસ તરીકે ઓળખાય છે। તેમની અન્ય પંક્તિઓ પણ જાણીતી છે। તારા આંખનો અફીણી, તારા બોલનો બંધારણી, એ તેમની અગત્યની પંક્તિ છે, એ પણ પરીક્ષામાં પૂછાય છે। આ સિવાય અમેરે ઉનારે પાણીના અદ્ભુત માછલા, એ પંક્તિ પણ તેમની ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો તમે કઈ રીતના યાદ રાખશો? તો કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધારણી, એટલે મતલબ કે એક છોકરી હતી, છોકરીએ વીણા પહેરેલી હતી, માથામાં શું પહેરેલી હતી? વીણા પહેરેલી હતી। તો આ વેણીભાઈ પુરોહિતે વીણાને જોઈ રહ્યા હતા, જોઈને એના પર મોહિત થઈ જાય, પછી એને યાદમાં એટલું રોવે કે માછલા આવી જાય। તો તમને યાદ રહી જાય અહીંયાથી કે તારા આંખનો અફીણી, તારા બોલનો બંધારણી, એ રોવે એટલે પાણી પડે એટલે માછલા આવે, એટલે એના પરથી બીજી પંક્તિ યાદ રહી જાય કે અમેરે ઉનારે પાણીના અદ્ભુત માછલા। આ બધું ખુરશીમાં બેઠા બેઠા કરતા હતા। એટલે તમારો જવાબ રહેશે સંત ખુરશીદાસ તરીકે કોણ ઓળખાય છે? વેણીભાઈ પુરોહિત। એમની બે પંક્તિઓ કઈ છે? એક, તારો આંખનો અફીણી, તારો બોલનો બંધારણી, બીજી પંક્તિ છે અમેરે ઉનારે પાણીના અદ્ભુત માછલા। ત્યાર પછી બીજો સવાલ છે, મૃગી આખ્યાનના રચયિતા કોણ છે? તો મૃગી આખ્યાનના રચયિતા છે ભાલણ। મિત્રો સૌથી વધુ આખ્યાન પ્રેમાનંદે ભલે રચ્યા હોય, પરંતુ આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે અને મૃગી આખ્યાન ભાલણે જ રચેલું છે। ત્યાર પછી ત્રીજું છે, પાંદડે પાંદડે મૂર્તિ અને સરસીજ, આ બંને વાર્તા સંગ્રહો છે અને આ બંને વાર્તા સંગ્રહો કોના દ્વારા રચવામાં આવ્યા છે? તો તમારો જવાબ રહેશે વસુબેન ભટ્ટ। તો પાંદડે પાંદડે મૂર્તિ અને સરસીજ, તો યાદ રાખી શકો કે પાંદડું હતું, આ પાંદડાના ઉપર, પાંદડાના સર ઉપર, એટલે કે પાંદડું હોય એનું માથું યાદ રાખો, સર એટલે માથું, એ માથા પર કોણ વસતું હતું? તો કે વસુબેન ભટ્ટ વસતા હતા। એટલે પાંદડે પાંદડે મોતી અને સરસીજ કોના વાર્તા સંગ્રહ છે? તો તમારો જવાબ રહેશે વસુબેન ભટ્ટ। ચોથો સવાલ છે, એ ઓરડો જુદો છે, આ ગઝલ સંગ્રહ કોનો છે? તો આ ગઝલ સંગ્રહ છે રાજેશ વ્યાસનો। મિત્રો અહીંયા તમને જણાવી દઉં, આ રાજેશ વ્યાસનું ઉપનામ છે મિસ્કિન। શું નામ છે? મિસ્કિન। તો એ મિસ્કિન પરથી આપણે વિસ્કી યાદ રાખીશું, અને રાજેશ વ્યાસ વિસ્કી પી ગયા હતા એવું યાદ રાખવાનું। એટલે વિસ્કી પી ગયા હતા એટલે એમને બધું જુદું જુદું જ લાગતું હતું કે એ ઓરડો જુદો છે, આ ઓરડો જુદો છે, મતલબ કે વિસ્કી પી ગયા હતા એટલે એમને ચડી ગઈ હતી, એટલે એ ઓરડો જુદો છે, આ ગઝલ સંગ્રહ કોનો છે? તો કે વિસ્કી પી ગયા હતા, એટલે કે વિસ્કી એટલે મિસ્કિન કોનું ઉપનામ છે? તો કે રાજેશ વ્યાસનું। અહીંયા તમારા બે સવાલો તૈયાર થયા। રાજેશ વ્યાસનું તખલ્લુસ એટલે કે ઉપનામ શું છે? તો કે મિસ્કિન, અને એ ઓરડો જુદો છે ગઝલ સંગ્રહ કોનો છે? તો રાજેશ વ્યાસનો। પાંચમો સવાલ છે, ઇરશાદ। ઇરશાદનો જન્મ ક્યાં થયેલ છે? ઇરશાદ એટલે કે ચીનુ મોદી। તો મિત્રો ચીનુ મોદીને છે ને તમે જ્યારે પણ સાહિત્યની અંદર તૈયાર કરો ને, ત્યારે મોદી સાહેબના સંદર્ભમાં તૈયાર કરવાનું, એમની સાથે બધી કૃતિઓ મેચ થઈ જશે। ધારો કે મોદી સાહેબના જે જીવનકાળ દરમિયાન અત્યારે તમે જુઓ તો ભાવ બહુ વધી ગયા છે, તો એમની એક કૃતિ છે ભાવ અભાવ, તો કોની છે? ચીનુભાઈ મોદીની જ છે। પછી ક્ષણોના મહેલમાં, એટલે મોદી સાહેબ ક્યાં રહે? તો કે ક્ષણોના મહેલમાં, એટલે મોટા મોટા મહેલમાં રહે, તો એ પણ કોની છે? ચીનુ મોદીની। તો ચીનુ મોદીની જે પણ કૃતિઓ તૈયાર કરો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ સાથે તમે એને મેચ કરજો તો તમારી બધી યાદ રહી જશે। હવે ઇરશાદ, ઇરશાદ એટલે ચીનુ મોદી, એટલે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા તો બધાને ઈર્ષા આવી, બરોબર છે? તો મોદી સાહેબનો જન્મ ક્યાં થયો? તો કે વડનગરની અંદર, તો એની બાજુમાં જ કોનો જન્મ થયો? તો કે ચીનુ મોદીનો, એટલે કે વિજાપુર। વિજાપુર ક્યાં આવ્યું? મહેસાણાની અંદર, બરોબર? અથવા તો બીજી રીતના યાદ રાખી શકો કે વિજા લઈને લોકો બહાર જતા હોય તો અમુક લોકોને ઈર્ષા આવે, બરોબર? એટલે ઇરશાદનો જન્મ ક્યાં થાય? વિજાપુરની અંદર। ગૌરીશંકર જોશીનો જન્મ ક્યાં થયો? તો ગૌરીશંકર જોશીનો જન્મ થયો છે વીરપુરની અંદર, અને મિત્રો આ વીરપુર એટલે રાજકોટ વાળું વીરપુર, સંત જલારામ બાપા વાળું વીરપુર। મહીસાગર જિલ્લાની અંદર જે તાલુકો આવ્યો છે એ પણ વીરપુર છે, આ ગામ છે વીરપુર, આ મગજમાં યાદ રાખી લેજો। ત્યાર પછી સાતમો સવાલ છે, કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો છે? તો કવિ પ્રહલાદ પારેખનો જન્મ થયો છે ભાવનગરની અંદર। મતલબ કે પ્રહલાદ, આપણે તમે સાંભળ્યું હશે કે પ્રહલાદ હતો હિરણ્ય કશ્યપનો પુત્ર, જેને હોળીની અંદર હોલિકા પોતે ખોળામાં લઈને બેસી જાય છે બાળવા માટે। તે પ્રહલાદ ભક્ત હતો, અને ભક્ત હંમેશા ભાવ આપે, મતલબ કે લોકોને ભાવથી ભજે, ભગવાનને ભાવથી ભજે, એટલે કે પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો છે? ભાવનગર। આ રીતના તમે યાદ રાખી શકો છો। આઠમો સવાલ છે, માણારાજ કોનો હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે? તેનો જવાબ છે વસુબેન ભટ્ટ। આગળ આપણે જોયું પાંદડે પાંદડે મોતી,
અને બીજું જોયું તો સરસીજ, આ પણ કોના હતા? વસુબેન ભટ્ટના. એટલે આપણે એમાં યાદ રાખ્યું હતું કે પાંદડે પાંદડે મોતી હતા, મોતીના ઉપર બેઠા હતા, સર ઉપર બેઠા હતા. કોણ? તો કે વસતા હતા. કોણ વસતા હતા એના સર ઉપર? પાંદડાના સર ઉપર તો વસુબેન ભટ્ટ હતા, વસુબેન ભટ્ટ વસતા હતા. તો એ બેસીને ત્યાં માણતા હતા, બહુ મોજ માણતા હતા. એટલે પાંદડે પાંદડે મોતી, સરસીજ અને માણારાજ કોના છે? તો કે વસુબેન ભટ્ટ, જે પાંદડાના સર ઉપર બેસીને વસતા હતા, એટલે ત્યાં બેસીને માણતા હતા, મોજ માણતા હતા. ત્યાર પછી મધુરાયનો જન્મ ક્યાં થયેલો છે? મધુરાય એટલે મદિરા સાંભળ્યું છે ને તમે? મદિરા, મદિરા. તો મદિરા એટલે કે જામ પીતા હતા, મદિરાના જામ પીને મસ્ત રીતે બેસતા હતા. કોણ? તો કે મધુરાય. મધુરાયનો જન્મ ક્યાં થયો? કે મધુરાય મધના જામ પીતા હતા, યાદ રાખો. મધુરાયનો જન્મ થયો જામ ખંભાળિયાની અંદર. ત્યાર પછી આ તો ગોખી જ મારવાનું છે કે દેવજી રામજી મોઢાનું જન્મસ્થળ જણાવો. આ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તો દેવજી રામજી મોઢાનો જન્મ થયેલો છે પોરબંદરની અંદર. આ તમારે યાદ રાખી જ લેવાનું છે. 11મો સવાલ છે, કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથ અને સમગ્ર કવિતા કાવ્ય સંગ્રહ કોના છે? તો કવિની શ્રદ્ધા જે છે એને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. જ્યારે સમગ્ર કવિતા સંગ્રહ છે એ ઉમાશંકર જોશીને જેટલા પણ કાવ્ય સંગ્રહો છે એને એકમાં સંગ્રહિત કરી અને એનું નામ આપી દેવામાં આવ્યું છે સમગ્ર કવિતા સંગ્રહ. તો આ પણ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. સમગ્ર કવિતા કાવ્ય સંગ્રહ કોનો છે? તમારો જવાબ રહેશે ઉમાશંકર જોશી. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, કારણ કે આને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલ છે. તો કવિની શ્રદ્ધા કોનો છે? તો ઉમાશંકર જોશીનો. ઉમાશંકર જોશીના તો આઈએમપી હોય એટલે યાદ રાખવા જ પડશે. આગળ આપણે 12મા સવાલ જોઈએ. એની અંદર આપણે વાત કરી કે મિસ્કીન તરીકે કોણ પ્રખ્યાત છે? તો આગળ આપણે ચર્ચા થઈ ગઈ કે રાજેશ વ્યાસ, બરોબર છે, એ ઓરડો જુદો છે એટલે વિસ્કી પી ગયા હતા, એવું આપણે યાદ રાખ્યું. તો મિસ્કીન તરીકે કોણ પ્રખ્યાત છે? તો મિસ્કીન તરીકે પ્રખ્યાત છે રાજેશ વ્યાસ. ત્યાર પછી ઝાકળ પીછોડી કોની લઘુ નવલ છે? તો ઝાકળ પીછોડી કોની છે? વસુબેન ભટ્ટની. તો આપણે કઈ જોઈએ આગળ? વસુબેન ભટ્ટની. તો પાંદડે પાંદડે મોતી, પછી સરસીજ. ઓકે, તો આ સરસીજ પછી એના પર બેસીને માણતા હતા એટલે માણારાજ. અને આ પાંદડું હોય ને પાંદડા પર શું હોય? ઝાકળ હોય ને સવાર સવારમાં, તો ઝાકળ પીછોડી. તો કોણ આવશે એમાં? વસુબેન ભટ્ટ. ફરીથી એકવાર જોઈ લો. પાંદડે પાંદડે મોતી, સરસીજ, પછી એની ઉપર બેસીને માણતા હતા એટલે માણારાજ. અને પાંદડા પર શું હોય? ઝાકળ. તો ઝાકળ પીછોડી કોની છે? તો વસુબેન ભટ્ટની છે. 14મો સવાલ છે, મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ક્યાં થયેલ છે? મુરલીધર જે છે તમે અહીંયાથી યાદ રાખી શકો કે બધા લોકો મોટે ભાગે મેળામાં તો ગયા જ હોય, અને મેળાની અંદર તમને ખબર છે કે રમકડા મળે, અને રમકડાની અંદર વાંસળીવાળા ઘણા બધા મેળાની અંદર લઈને ઊભા હોય છે. તો આપણે ખબર જ છે કે ગુજરાતની અંદર જિલ્લા ભણીએ એમાં સાબરકાંઠા જિલ્લો આવે એટલે આપણને ખબર પડે કે રમકડા માટેનું ફેમસ સ્થળ કયું? તો કે ઈડર ફેમસ છે. તો ઈડરની અંદર મેળો ભરાય, મેળાની અંદર વાંસળી મળે, વાંસળી કોણ વગાડે? તો કે મુરલીધર વગાડે. તો મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ક્યાં થયો છે? તો ઈડરની અંદર. પરંતુ કયું? કુકડિયા ઈડર, યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી પૂર્ણનાદ, દર્પણની ગલી અને અફવા જેવા ગઝલ સંગ્રહો કોણે આપ્યા છે? તો ચીનુ મોદીએ આપ્યા છે. તો મોદી સાહેબ પોતે વ્યવસ્થિત તૈયાર થાય, દાઢી બાઢી મોટી કરે, બરોબર છે, અને પછી દર્પણની અંદર જોવે તો દર્પણની ગલી. ઓકે, પછી અફવા જેવા ગઝલ સંગ્રહો કોના છે? તો ચીનુ મોદીના છે, બરોબર. ત્યાર પછી જીવન વિચારણા, પૃથ્વી, રાજમુકુટ અને પરાજય જેવી સામાજિક નવલકથાઓ કોની છે? તો ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુની છે. તો તમે અહીંયા યાદ રાખી શકો કે ગૌરી એટલે છોકરી. ગૌરી એટલે છોકરી આપણે જોઈતી હોય લગ્ન કરવા, તેના માટે આપણે એની જોડે જીવન ગુજારવાનું હોય ને, એટલે જીવન માટે વિચાર તો કરવું પડે. હવે જીવન ગુજારવું હોય તો પહેલાં તો શું હોવું જોઈએ? તમે કંઈક સારું એવું ભણેલા હોવા જોઈએ. તો આ પૃથ્વી પર તમે સારું એવું જીવન ગુજારવું હોય તો ભણેલા હોવા જોઈએ, અથવા તો તમે પછી રાજાશાહી જીવનવાળા હોવા જોઈએ, રાજમુકુટ બધાને પાડી દો એવા હોવા જોઈએ, તો જ તમારી જોડે કોઈ લગ્ન કરે. પહેલાંના જમાનામાં એવું જ હતું કે સ્વયંવરની અંદર કંઈક ના કંઈક રાખવામાં આવે, સ્પર્ધા રાખવામાં આવે, અને પછી જે જીતી જાય એને લગ્ન કરવામાં આવે. તો ગૌરી જોડે પરણવું હોય તો આ પૃથ્વી પર જીવન ગુજારવું હોય તો શું કરવું પડે? કે રાજમુકુટ જીતવો પડે લોકોને હરાવીને. તો જીવન વિચારણા, પૃથ્વી, રાજમુકુટ અને પરાજય આ બધી સામાજિક નવલકથાઓ છે જે ગૌરીશંકર જોશી દ્વારા લખાયેલી છે. છળકપટ નવલકથા કોના દ્વારા રચવામાં આવેલી છે? તો છળકપટ નવલકથા રચવામાં આવી છે મહેશ યાજ્ઞિક દ્વારા. કોના દ્વારા? મહેશ યાજ્ઞિક દ્વારા. મહેશ એટલે શંકર ભગવાન થાય. શંકર ભગવાનના ગળાની અંદર સાપ હોય, એ સાપ જો ભૂલે ચૂકે જો છળ કપટ કરી દે તો શંકર ભગવાનને જ કરડી જાય. આવું યાદ રાખો. છળકપટ નવલકથા કોના દ્વારા રચવામાં આવી છે? મહેશ દ્વારા, એટલે મહેશ યાજ્ઞિક દ્વારા. ત્યાર પછી લીલેરો ઢાળ માટે પ્રિયકાંત મણિયારને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો? હવે
કેવું છે કે રઘુવીર ચૌધરી માટે એક સવાલ પરીક્ષાની અંદર પૂછાઈ ચૂક્યો હતો કે કયા તારીખે એમને અમૃતા મતલબ કયા વર્ષની અંદર અમૃતાને એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. તો બની શકે છે કે આગળ તારીખો પણ પૂછે. એટલે લીલેરો ઢાળ કૃતિ કોની છે? તો પ્રિયકાંત મણિયારની છે. અને આ લીલેરા ઢાળને 1982ની અંદર દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. મિત્રો અહીંયા જીસીઆરટીમાં જેટલા વર્ષ તારીખો આપી છે એની ચર્ચા કરીશ, બહારનો કોઈ ક્વેશ્ચન હું બનાવીશ જ નહીં. ત્યાર પછી રાયના દાણા, ઘર દીવડા અને સાતમો કોઠો કોના લઘુકથા સંગ્રહો છે? તો તમારો જવાબ રહેશે ઇજ્જત કુમાર ત્રિવેદી. હવે ઘરની અંદર થોડું ઘણું રાયના દાણા જેટલું ખાવાનું તો હોવું જોઈએ, ઘરની અંદર દીવો સળગે એટલું અજવાળું તો હોવું જ જોઈએ, બરોબર છે. તો 7 જણનું ખાવાનું થાય એટલું તો હોવું જોઈએ ટૂંકમાં, એ તો આપણી ઇજ્જત જળવાઈ રહે, એટલે કમાવા જવું પડે, એટલું યાદ રાખી લો, બરાબર. ઇજ્જત જાળવવા માટે થોડા ઘણું ખાવાનું હોવું જોઈએ, રાયના દાણા જેટલું અનાજ હોવું જોઈએ, ઘરમાં દીવડો જલે એટલું લાઇટ હોવું જોઈએ, 7 જણનું ખાવાનું થાય, મહેમાન આવે તો એટલું ખાવાનું અન્ન હોવું જોઈએ. તો આ કોની છે આ બધા લઘુકથા સંગ્રહો? તો ઇજ્જત કુમાર ત્રિવેદીના લઘુકથા સંગ્રહો છે. 20મું છે સત્યાગ્રહનો વિજય કોનું પુસ્તક છે? અહીંયા તમે જો ઓપ્શન બધા જોરદાર મૂક્યા છે મેં, તો આવા ઓપ્શનો આવે તો તમે કાં તો ગાંધીજીને ટીક કરી નાખો, વિનોબા ભાવેને ટીક કરી નાખો, પરંતુ અહીંયા યાદ રાખો સત્યાગ્રહનો વિજય પુસ્તક કોનું છે? રવિશંકર મહારાજનું છે. રવિશંકર મહારાજ 1918ની અંદર ખેડા સત્યાગ્રહની અંદર જોડાયા હતા, એટલે એ પણ સત્યાગ્રહ સાથે સંકળાયેલા છે, એમના દ્વારા જ આ પુસ્તક રચવામાં આવેલું છે. ત્યાર પછી ફરીથી આનો એ સવાલ આવ્યો, મિસ્કિન તરીકે કોણ પ્રખ્યાત છે? તો રાજેશ વ્યાસ પ્રખ્યાત છે. ત્યાર પછી 22મો સવાલ છે મોનાલિસા અને હળવે હાથે કોના હાસ્ય લેખાના સંગ્રહો છે? મોનાલિસાનું ચિત્ર તો તમે જોયું જ હશે, બરોબર છે. ના જોયું હોય તો ઇન્ટરનેટ પર સર્ચ મારી લેજો, તમને બતાવી દેશે. તો મોનાલિસાને હળવે હળવે હાથ કોણ ફેરવતું હતું? તો કે ઇજ્જત કુમાર ત્રિવેદી ફેરવતા હતા. હવે મોનાલિસાને હળવે હળવે હાથ ફેરવો ને ક્યાંક મોનાલિસા લાફો માર દે તો ઇજ્જત જતી રહે. તો આના પરથી યાદ રાખી શકો, ઇજ્જત કુમાર ત્રિવેદી દ્વારા કયો લખાયું છે? મોનાલિસા અને હળવે હાથે. 23મો સવાલ છે કયા કવિએ જીવનની ભૌતિકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશીને સાર્થક કરતી ડોમ્બિન લાઈફ વિકસાવી છે? એટલે જીવનને ભૌતિકી શૈલીને ઉદ્દેશીને ચોક્કસ પ્રકારની ડોમ્બિન લાઈફ કયા કવિએ વિકસાવી છે? તો તમારો જવાબ રહેશે મકરંદ દવે. જો ડોમ્બિન લાઈફ આવે ને તો તમારો જવાબ રહેશે મકરંદ દવે. પરંતુ એવું પૂછાય કે તસ્બી પ્રકારની ગઝલો કોણે રચી છે? તો તસ્બી પ્રકારની ગઝલો કોણે રચી છે? તો ચીનુ મોદીએ રચી છે. ત્યાર પછી 24મો સવાલ છે સીમ અને ગર કયા કવિની ઉત્તમ સોનેટની રચના છે? હવે સોનેટ આવે ને એટલે તમે બધા બકર ઠાકોર ટીક કરી દો, કારણ કે સોનેટના પિતા આપણે સૌ જાણીએ છીએ કે બકર ઠાકોર છે. પરંતુ અહીંયા ઉમાશંકર જોશીએ પણ એક સોનેટ રચી છે જેનું નામ છે સીમ અને ગર. ત્યાર પછી 25મો સવાલ છે આનંદ મંગલ લોકે કોના દ્વારા લખવામાં આવ્યું છે? આનંદ મંગલ લોકે લખવામાં આવ્યું છે ભરત ભટ્ટ દ્વારા. આ ભરત ભટ્ટનો જન્મ ભાવનગરની અંદર થયો હતો. નાનાભાઈ ભટ્ટ તમને યાદ આવે, ભાવનગર આવે એટલે નાનાભાઈ ભટ્ટના પુત્ર હતા કે કંઈક સંબંધી જ હતા, ચોક્કસ ક્યાંય આમનો ઉલ્લેખ કર્યો નથી કે એમના રિલેટિવ છે કે કંઈ નહીં, પણ ભાવનગરના હતા અને ભરત ભટ્ટ નાનાભાઈ ભટ્ટ સાથે કામ કરેલું છે, એટલે મે બી બની શકે કે એમના રિલેટિવ હોઈ શકે, પુત્ર પણ હોઈ શકે છે, પરંતુ હું શ્યોર કહી શકતો નથી તમને, બરોબર. ચેક કરી લેજો તમારી રીતે. તો પુસ્તક આનંદ મંગલ લોકે કોના દ્વારા રચવામાં આવ્યું છે? ભરત ભટ્ટ દ્વારા રચવામાં આવેલ છે. 26મો સવાલ છે ગ્રંથ કીટ તરીકે કોણ પ્રખ્યાત છે? તો ગ્રંથ કીટ તરીકે પ્રખ્યાત છે નગીનદાસ પારેખ. તો યાદ રાખી લો, નગીનદાસ પારેખ શેના દ્વારા પ્રખ્યાત છે? કયા નામથી પ્રખ્યાત છે? તો ગ્રંથ કીટ તરીકે. ત્યાર પછી રોગ યોગ અને પ્રયોગ, ત્રીજું સુખ, નજર લાંબી અને ટૂંકીના સર્જક જણાવો. એટલે જુઓ, જ્યોતિન્દ્ર દવે આનો જવાબ આવશે. તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય કલાકાર કહેવાય, અને હાસ્ય કલાકાર થોડીક વાર નજર લાંબી કરે, થોડીક વાર ટૂંકી કરે, લાંબી કરે ટૂંકી કરે, એમ લોકોને હસાવતા હતા, અને આ રીતે હસાઈને લોકોને ત્રીજો પ્રકારનું સુખ આપતા હતા, બરોબર છે, જેના કારણે બધા રોગો દૂર થતા હતા. તો રોગ યોગ પ્રયોગ, ત્રીજું સુખ, નજર લાંબી અને ટૂંકીના સર્જક કોણ છે? જ્યોતિન્દ્ર દવે છે. ત્યાર પછી આ નભ ઝૂક્યું તે કોનો સમગ્ર કવિતાનો સંગ્રહ છે? મિત્રો સમગ્ર કવિતાનો સંગ્રહ એટલે જેમના 1, 2 કે 3 થી વધારે સંગ્રહો હોય કવિતાઓના, આખાને આખા સંગ્રહોને એક જ કાવ્ય સંગ્રહમાં પરિવર્તિત કરી દેવામાં આવે, સમાવેશ કરી લેવામાં આવે, પછી એનું આખું નામ આપી દેવામાં આવે, તો એને કહેવાય સમગ્ર કવિતાનો સંગ્રહ કહેવાય છે. તો આ નભ ઝૂક્યું કોનો સમગ્ર કવિતાનો સંગ્રહ છે? તો પ્રિયકાંત મણિયારનો. કોનો છે? પ્રિયકાંત મણિયારનો. તો આ મણિયારા પરથી આપણે યાદ રાખીએ ગરબાની અંદર કે મણિયારો રે હાલું હાલું, આ ગીત ગાઈને આખું નભ ઝૂકી ગયું.
એના પરથી તમે યાદ રાખી શકો કે પ્રિયંકાંત મણિયારનો છે આ નભ ઝૂક્યું કોનો કવિતા સંગ્રહ છે? તો પ્રિયંકાંત મણિયારનો છે. 29મો સવાલ છે ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યોના સર્જક જણાવો. ઉર્મી કાવ્યો માટે એક તો નાનાલાલ જાણીતા છે, રાજેન્દ્ર શાહ પણ જાણીતા છે અને કવિ કાંત પણ જાણીતા છે. તો તમે યાદ રાખી શકો કે ઉપહાર લાયા એટલે કે ભેટ લાયા કોના માટે? કે સાગર માટે લાયા અને શશિકાંત માટે લાયા. તો કોણ લાયા? તો કાંતિભાઈ લાયા. તો કાંતિભાઈ ઉપહાર લાયા કોના માટે? સાગર અને શશી માટે. તો તમારો જવાબ થઈ જશે કાંત. વાત એક સાપની અતિ લોકપ્રિય વાર્તા કોના દ્વારા રચવામાં આવી છે? તો મહેશ યાજ્ઞિક દ્વારા. આગળ આપણે જોયું કે મહેશ એટલે શંકર ભગવાનના ગળામાં સાપ હોય, સાપ ગમે ત્યારે છળ કપટ કરી દે, બરોબર. એના પરથી તમે યાદ રાખી શકો છો છળ કપટ કરી દે તો મહેશ યાજ્ઞિક દ્વારા લખાયું હતું છળ કપટ. ભાઈ સાપ અહીંયા જો વાત એક સાપની, સાપની વાત અહીંયા પણ આવી ગઈ. તેના સાથે કોણ સંકળાયેલું છે? મહેશ યાજ્ઞિક સંકળાયેલા છે. ત્યાર પછી ધરતીપુત્રી નવલકથા અને કુમકુમ આ વાર્તા સંગ્રહો કોણે આપ્યા છે? તો ધરતીપુત્રી અને કુમકુમ, ધરતીપુત્રી નવલકથા છે અને કુમકુમ છે વાર્તા સંગ્રહ. કોણે આપ્યા છે? કિશનસિંહ ચાવડા એટલે કે જીપ્સીએ આપ્યા છે. કોણે આપ્યા છે? જીપ્સી દ્વારા આપવામાં આવેલા છે. આ ધરતીપુત્રી નવલકથા પૂછાય તો અમારો જવાબ કિશનસિંહ ચાવડા, પરંતુ ધરતીનું ધાવણ પૂછાય તો ધરતીનું ધાવણ પૂછાય તમારો જવાબ રહેશે ઝવેરચંદ મેઘાણી. ધરતીની આરતી પૂછાય અને ધરતીનું લૂણ પૂછાય, ધરતીની આરતી અને ધરતીનું લૂણ પૂછાય તમારો જવાબ રહેશે સ્વામી આનંદ. ધરતીનું ધાવણ પૂછાય તમારો જવાબ રહેશે ઝવેરચંદ મેઘાણી. ધરતીપુત્રી નવલકથા પૂછાય તમારો જવાબ રહેશે કિશનસિંહ ચાવડા. અશ્વત્થામા કોનો એકાંકી સંગ્રહ છે? તો અશ્વત્થામા કોનો એકાંકી સંગ્રહ છે? તો મધુરાયનો એકાંકી સંગ્રહ છે. તો મધુરાય આપણે આગળ જોઈ ગયા કે એમનો જન્મ ક્યાં થયો? ઈડરની અંદર થયો, તો કુકડિયા ઈડરની અંદર, બરોબર. ત્યાં શું લેવા ગયા હતા? એ વાંસળી લેવા ગયા હતા ને, બરોબર છે. તો વાંસળી વગાડતો કૃષ્ણ ભગવાન વગાડતા હતા. તો અહીંયા તમે યાદ રાખીજો મધુરાય છે ને, મધુરાય એટલે વાંસળી વગાડતા, વાંસળી કૃષ્ણ ભગવાન વગાડતા, કૃષ્ણ ભગવાન પાછા મહાભારતમાં આવે, મહાભારતમાં અશ્વત્થામા આવે. તો અશ્વત્થામા કોની સાથે સંકળાયેલ છે? તો મધુરાય સાથે સંકળાયેલ છે. કારણ કે આના સિવાય કોઈ ઉપચાર નથી તમારે યાદ રાખવાનો. અત્યારે યાદ રહી જાય, કાલે ભૂલી જાઓ, પણ ક્યાંક પરીક્ષામાં પૂછાય ત્યારે યાદ આવી જાય કે મધુરાય ઈડરની અંદર જન્મ, વાંસળી લેવા ગયા, વાંસળી કૃષ્ણ ભગવાન વગાડે અને કૃષ્ણ ભગવાન મહાભારતમાં, મહાભારતમાં અશ્વત્થામા પણ આવે. કવિ રમેશ પારેખનું પૂરું નામ જણાવો. તો કવિ રમેશ પારેખ જેમનો જન્મ અમરેલીની અંદર થયો છે, આ કવિ રમેશ પારેખનું પૂરું નામ છે રમેશ મોહનલાલ પારેખ. તો યાદ રાખો રમેશ મોહન, તો રમેશ મોહનલાલ પારેખ એટલે કોણ છે? રમેશ પારેખ. ત્યાર પછી 34મો પ્રશ્ન છે દિવસે તારા રાત્રે વાદળ કોના વાર્તા સંગ્રહો છે? તો દિવસે તારા રાતે વાદળ કોનો વાર્તા સંગ્રહ છે? તો વસુબેન ભટ્ટ. તો વસુબેન ભટ્ટના અત્યાર સુધી કયા જોયા? પાંદડે પાંદડે મોતી, સરસીજ, માણારાજ અને હવે આવ્યું છે દિવસે તારા અને રાતે વાદળ. રાતે વાદળ હોય તો ઉપર શું થઈ જાય? ઝાકળ બાજી જાય. તો ઝાકળ પીછોડી પણ એમનું એક કૃતિ છે. તો ઝાકળ પીછોડી, પાંદડે પાંદડે મોતી, સરસીજ, માણારાજ, દિવસે તારા, રાતે વાદળ આ બધી કોની છે? વસુબેન ભટ્ટની. અને આ વસુબેન ભટ્ટ છે ને એમનો જન્મ થયો છે વડોદરાની અંદર. મિત્રો તમને બધાને ખબર છે, મારો 12મા ધોરણનો વિડીયો જોયો હશે, ધીરુબેન પટેલ. આ ધીરુબેન પટેલનો પણ જન્મ ક્યાં થયેલો છે? વડોદરાની અંદર. તો એવું યાદ રાખી શકો કે આ બે પાડોશી હતા, ધીરુબેન પટેલ અને વસુબેન પટેલ ભટ્ટ બંને એકબીજાના પાડોશી હતા. બંનેનો જન્મ વડોદરાની અંદર. અને એમના બીજા પાડોશી હતા પ્રફુલ્લ દવે. તો પ્રફુલ્લ દવેનો જન્મ પણ વડોદરાની અંદર થયો છે, જે પ્રફુલ્લ દવે ઈવા ડેવ તરીકે ઓળખાય છે. 35મો સવાલ છે ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ અને નિજ લીલા કોના કાવ્ય સંગ્રહો છે? તો ક્ષિતિજ કોને કહેવાય? તો કે પૃથ્વી અને ધરતી અને આકાશ જ્યાં મળે ત્યાં, ધરતી અને આકાશ જ્યાં મળે ત્યાં તમને એવું લાગે દૂરથી જુઓ ને એટલે કે ધરતી અને આકાશ ત્યાં મળી રહ્યા છે, એને શું કહેવાય? શબ્દ સમૂહમાં એક શબ્દ માટે ક્ષિતિજ કહેવાય. હવે ક્ષિતિજ એટલી બધી દૂર હોય એટલે આપણને બધું ઝીણું ઝીણું દેખાય. ઝીણું ઝીણું દેખાય એટલે કોણ આવે? સ્નેહરશ્મિ. કારણ કે સ્નેહરશ્મિનું નામ શું છે? જીણાભાઈ દેસાઈનું ઉપનામ શું છે? સ્નેહરશ્મિ છે ને, એટલે ક્ષિતિજ આવે. તો ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ અને નિજ લીલા કોના કાવ્ય સંગ્રહો છે? તો અમારો જવાબ રહેશે સ્નેહરશ્મિ. અનિલ જોશીને સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ, તો પરીક્ષામાં આ યાદ રાખી લો, સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ કોણે લખ્યો છે? અનિલ જોશીએ લખ્યો છે. અને એને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. ક્યારે મળ્યો છે? તો 1990ની અંદર. પ્રિયંકાંત મણિયારને લીલારા ઢાળ માટે ક્યારે મળ્યો તો? 1982ની અંદર. આ ભાઈને થોડાક 8 વર્ષ પછી મળે છે. પ્રિયંકાંત મણિયારને લીલેરા ઢાળ માટે 1982માં, અનિલ જોશીને સ્ટેચ્યુ માટે 1990માં. આ અનિલ જોશીનું પૂરું નામ શું છે?
તો અનિલ રમાનાથ જોશી એમનું પૂરું નામ છે. પરીક્ષાની અંદર પૂરું નામ પણ પૂછે છે એટલે આપણે તૈયાર કરવાનું રહેશે. અનિલ રમાનાથ જોશી અનિલ જોશીનું પૂરું નામ છે. ચંદ્રહાસ આખ્યાન કોણે રચ્યું છે? તો ચંદ્રહાસ આખ્યાન રચ્યું છે પ્રેમાનંદે. 11મા ધોરણની અંદર આખું આખ્યાન આપ્યું છે એટલે પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સીસ વધી જાય છે. ભાલણે કયું રચ્યું હતું? આગળ જોયું. ભાલણે રચ્યું હતું મૃગી આખ્યાન. પ્રેમાનંદે કયું રચ્યું? ચંદ્રહાસ આખ્યાન રચ્યું છે. 39મું છે આવી નગરમાં લાગી લાય પંખીનો સો ધોખો થાય ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર. તો મતલબ કે આવું કટાક્ષ રીતે જબરજસ્ત બોલતા હોય તો આવું લખવાનું એક જ કવિમાં ક્ષમતા હતી. એ કોણ હતા? તો અખા ભગત હતા. તો આવી નગરમાં લાગી લાય પંખીનો સો ધોખો થાય ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર. તો કોણ આવશે? અખો. ત્યાર પછી કયા કવિએ કેકા શાસ્ત્રી વિશે વ્યક્તિ ચરિત્ર આલેખ્યું છે? તો કેકા શાસ્ત્રી વિશે વ્યક્તિ ચરિત્ર કોના દ્વારા આલેખવામાં આવ્યું છે? તો ચંદ્રકાંત શેઠ દ્વારા આલેખવામાં આવ્યું છે. મતલબ શેઠે શાસ્ત્રીનું વ્યક્તિ ચરિત્ર આલેખ્યું. કારણ કે ચંદ્રકાંત ઘણા બધા કવિઓ છે તો તમારે કન્ફ્યુઝન થવાય એના કરતા શેઠે શાસ્ત્રીનું વ્યક્તિ ચરિત્ર આલેખ્યું છે. 41મો સવાલ છે વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કયા સાહિત્યકારે કરી હતી? તો વડોદરાની અંદર જેમનો જન્મ થયો હોય એમણે જ કરી હોય મોટે ભાગે. તો વડોદરાની અંદર જન્મ થયો તો કિશનસિંહ ચાવડાનો. આ કિશનસિંહ ચાવડાનો જન્મ વડોદરામાં થયો પરંતુ એમનું વતન હતું સુરતનું ભાંજ ગામ. તો મિત્રો યાદ રાખો જન્મ ક્યાં છે? વડોદરાની અંદર. વતન ક્યાં છે? સુરતનું ભાંજ ગામ. તો વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કોણે કરી? કિશનસિંહ ચાવડાએ કરી છે. ત્યાર પછી 42મો સવાલ છે આલાક્ષણ ગેલાક્ષણ કોનું નોંધપાત્ર પુસ્તક છે? તો આલાક્ષણ ગેલાક્ષણ કોનું પુસ્તક છે? તો શંકર વૈદ્યનું છે. કોનું છે? શંકર વૈદ્યનું છે. ત્યાર પછી વ્યોમલિપિ કોનો કાવ્ય સંચય છે? ઘણા બધા કાવ્યો એમાં સંગ્રહ કરવામાં આવ્યા છે. તો એ કાવ્ય સંચય કોનો છે? તો પ્રિયંકાત મણિયારનો. એક તો લીલેરો ઢાળ છે અને વ્યોમલિપિ એમના કાવ્ય સંચયો છે. ગૌરીશંકર જોશીનો જન્મ ક્યાં થયો હતો? ગૌરીશંકર જોશીનો જન્મ થયો હતો વીરપુરની અંદર. આપણે આગળ જોઈ લીધું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે બીજી વાર મૂક્યો છે. 45મો છે જાસે ધરમ ચંદ્ર બાવની કૃતિના સર્જક જણાવો. તો જાસે ધરમ અને ચંદ્ર બાવની, આ બાવની ને એવું બધું લખે ને એટલે જે સંત જેવા હોય ને એ જ લખે. એટલે એનો જવાબ છે તમારો દુલાભાયા કાગ. દુલાભાયા કાગ સૌથી વધુ ડાયરાઓ લખ્યા છે એમણે અને ડાયરાઓના લીધે જ આજે બધા ડાયરાઓ કરે છે. તો જાસે ધરમ અને ચંદ્રબાવની કોણ આવશે? દુલાભાયા કાગ. દુલાભાયા કાગનું જન્મસ્થળ ઇમ્પોર્ટન્ટ છે. એમનું જન્મસ્થળ છે મજાદર. મજાદર ક્યાં આવ્યું? ભાવનગરની અંદર. અને દુલાભાયા કાગ છે ને ડાયરાઓ લખતા, ડાયરામાં મજા આવે એટલે મજાદર, અને મજાદર ક્યાં આવ્યું? ભાવનગરની અંદર. 46મો સવાલ છે મારો ચીનનો પ્રવાસ અને લગ્નવિધિ કોના પુસ્તકો છે? તો જુઓ લગ્નવિધિ અને મારો ચીનનો પ્રવાસ અહીંયા તમને જણાવી દો. ઉમાશંકર જોશીએ છે ને ચીનમાં 54 દિવસ લખ્યું છે પુસ્તક. ચીનમાં 54 દિવસ. ઉમાશંકર જોશી પણ એવું લાગે છે કે ચીનમાં ગયા હશે 54 દિવસ વિતાવ્યા હશે. પરંતુ એમની સાથે લાગે છે કે રવિશંકર મહારાજ પણ ગયા હશે. તો રવિશંકર મહારાજે પણ પુસ્તક લખ્યું મારો ચીનનો પ્રવાસ અને લગ્નવિધિ. તો લગ્નવિધિ આમ તો મહારાજ છે પણ લગ્ન કર્યા હશે, બરોબર. એટલે મારો ચીનનો પ્રવાસ ને લગ્નવિધિ કોના પુસ્તક છે? રવિશંકર મહારાજના. ગ્રંથકીટ તરીકે કોણ પ્રખ્યાત છે? તો ગ્રંથકીટ તરીકે પ્રખ્યાત છે નગીનદાસ પારેખ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે બીજી વાર લીધો છે. નગીનદાસ પારેખ કયા તરીકે પ્રખ્યાત છે? તો ગ્રંથકીટ તરીકે. ત્યાર પછી સિંજારવ, ગુલજાર શાયરી, દીપ્તિ અને આચમન કોના કાવ્ય સંગ્રહો છે? તો વેણીભાઈ પુરોહિતના. તો વેણીભાઈ પુરોહિત આ દીપ્તિની વેણી જોઈને જ એની પાછળ પાગલ થઈ ગયા હતા. હું તો તારો પ્રેમ આંખનો અફીણી, તારો બોલનો બંધારણી. અને એની પાછળ એની જોઈને ગઝલો લખતા હતા એટલે શાયરીઓ બોલતા હતા એટલે ગુલજાર શાયરી. ત્યાર પછી આચમન અને સિંજારવ કોના છે? વેણીભાઈ પુરોહિતના. બધું કામ ખુરશીમાં બેહીને કરતા એટલે સંત ખુરશીદાસ એમનું શું છે? ઉપનામ છે. ત્યાર પછી સાહિત્યકાર મહેશ યાજ્ઞિક. તો મહેશ યાજ્ઞિકનું પહેલા વાત કરી નાખીએ. મહેશ યાજ્ઞિકનું આગળ શું જોયું? છળ કપટ જોઈ એક કૃતિ, અને એક વાત સાપની જોઈ જે એમની પ્રચલિત વાર્તા છે. એક વાત સાપની. અને બીજી એક કૃતિ કઈ જોઈ? છળ કપટ જોઈ. આ મહેશભાઈ વાસુદેવ યાજ્ઞિક. તો જુઓ તમે મહેશ શંકર ભગવાન, બાજુમાં કૃષ્ણ ભગવાન, એટલે મહેશભાઈ વાસુદેવભાઈ યાજ્ઞિક. આમનું મહેશ યાજ્ઞિકનું પૂરું નામ છે. ફરીથી એ જ છે મહેશ યાજ્ઞિકનું પૂરું નામ. તો મહેશ વાસુદેવ યાજ્ઞિક, એક બાજુ શંકર ભગવાન, એક બાજુ વિષ્ણુ ભગવાન. ફરીથી આ સવાલ આવ્યો જાસે ધરમ ચંદ્રબાવની કૃતિના સર્જક જણાવો. તેનો જવાબ છે દુલાભાયા કાગ. મિત્રો તમારે વધુ આવા સવાલો જોઈતા હોય, પ્રેક્ટિસ કરવી હોય તો મેં GCRT ના વિડીયો બધા જ મારી આ ચેનલમાં મૂકી દીધા છે.
પ્લેલિસ્ટની અંદર જજો તમે, તો તમને બધા જ વિડીયો મળી જશે. મારી આ ચેનલને જો તમે ગમતી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો.